આખા ભારત વર્ષમાં રામજીના મંદિરથી વધારે હનુમાનજીના મંદિરો આવેલા છે. સીતાજીએ હનુમાનજીને પહેલીવાર અશોક વાટિકામાં મળ્યા ત્યારે પૂછે છે, તમારો પરિચય? ત્યારે હનુમાનજી કહે છે કે હે માતાજી, મારો પરિચય કંઈ નથી, હું રામજીનો સેવક છું. ત્યારે આજ રોજ હનુમાન જયંતિ ભારતભરમાં ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાન મંદિરમાં દર્શન અને આસ્થાભેર ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. દેશભરમાં હનુમાનજીના મંદિરમાં જય હનુમાનનો જયઘોષ સંભળાઈ રહ્યો છે. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ભારતના હૈદરાબાદ સહિત રાજ્યમાં હનુમાન જયંતિના પાવન અવસરની આસ્થાભેર અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી વિધિઓ ચાલુ થઈ જાય છે. દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. જય હનુમાન તેમજ જય શ્રી રામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે અને ધાર્મિક બની ગયું છે. વલસાડમાં દરેક હનુમાનજીના મંદિરમાં પૂજા અર્ચના વિધિ કરવામાં આવી રહી છે. હનુમાનજીને ગોળ, ચણા, કેસરિયા બુંદીના લાડુ, માલપુડા અને મલાઈ મિશ્રીનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ પાઠ અને મંત્ર કરવામાં આવે છે. ઘણી જગ્યાએ શોભાયાત્રા તેમજ ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ તહેવાર ચૈત્ર મહિનાની પૂર્ણિમાને દિવસે યોજવામાં આવે છે. છીપવાડના હનુમાન ધોળિયા મંદિરમાં એક મોટી કેક પણ કાપવામાં આવી હતી. વલસાડમાં હનુમાન મંદિર, રેલવે ગોદી, રોકડિયા હનુમાન, આરપીએફ ગ્રાઉન્ડ તેમજ પાનેરા પારડી વગેરે દરેક મંદિરોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બપોરના સમયે મહાપ્રસાદ પીરસવામાં આવે છે. શ્રી હનુમંતાય નમઃ. આજે શ્રી હનુમાનજી મહારાજનું જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી આખા વિશ્વમાં જ મનાવી રહ્યા છે. આપણા વલસાડ શહેરની અંદર બી શ્રી વિડવંજન મહાદેવ મંદિરમાં આજે ખૂબ જ ધૂમધામથી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન. મિત્રો, હનુમાનજી મહારાજ સર્વશક્તિમાન હોવા છતાં જ્યારે માતા સીતા એમને અશોક વાટિકામાં પૂછે કે આપનો પરિચય, ત્યારે હનુમાનજી મહારાજ કહે, रामदूत मैं मातु जानकी सत्य शपथ करुणा निदान की. हे माँ, मेरा परिचय और कुछ नहीं, मैं भगवान श्री राम का दूत, उनका सेवक हूँ. ऐसे हनुमान जी महाराज जो चिरंजीवी हैं, आज भी प्रत्यक्ष में हैं हनुमान जी महाराज. और हनुमान जी महाराज को राम जी का ऐसा आशीर्वाद और स्नेह मिला कि भारतवर्ष के अंदर राम जी के मंदिर से ज़्यादा हनुमान जी के मंदिर हैं. और हनुमान भक्त आपको सभी जगह पर मिलेंगे. आज हनुमान जन्मोत्सव के उपलक्ष्य में मैं सभी का हार्दिक अभिनंदन और हनुमान जी महाराज की कृपा हमारे सभी के ऊपर बनी रहे, ऐसे हनुमान जी महाराज से प्रार्थना करते हैं. आओ हम भी ऐसे वीर हनुमान जी महाराज की आराधना करें, जिससे हमको भी शक्ति प्रदान हो. अस्तु. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.